સુરતમાં સીએનજી ભાવ વધારા સામે રિક્ષા ચાલકોની હડતાલ। રિક્ષા ભાડામાં તાત્કાલિક ₹5ના વધારાની માંગ કરી રિક્ષા ચાલકોની હડતાલને પગલે મુસાફરોને હાલાકી। સુરતમાં સિટી બસોમાં મુસાફરોને ભારે ઘસારો જોવા મળ્યો। મોંઘા ગેસ વચ્ચે ઘર ચલાવવું મુશ્કેલ રિક્ષા ચાલકોએ જણાવ્યું। स्टीकर पर आम नाख्યું છે। બધી જે લાઈન પર અમે ચાલીએ વેસુ રાજેશ લાલ ગોળા આગમનેર એ બધી જગ્યાનું ભાડું નાખેલું છે અમે કે બધું જગ્યા 5-5 રૂપિયા અમે વધારેલા છે। અમારી પબ્લિક એક જ માંગ છે કે અમે 5-5 રૂપિયા વધારીને માંગી આપીએ। બસ ભાડું વધારે તો પબ્લિક આપે છે પૈસા વધારે પબ્લિક નહીં આપે તો અમે હડતાલ કરશું। અમને પોસાય નહીં। અમારું ઘરદાર છે સાહેબ। અમારે પેટ પાડવું પડે। અમારે ઘર બૈરી પોયરા પર ઘરે બધા છે। એવી રીતના થોડી ચાલે। અમારે ઘર બૈરી પોયરા છે આવું થોડી ચાલે। આપનું શું નામ છે ને હડતાલ કરવાનું? અમારા માંગ કેવું છે કે અમારે શું કે સીએનજી ઓઇલ બધી વધી ગયેલું છે એના માટે અમારે છે ને કે માંગ છે એવું કે અમારે કાંઈ ભાડું વધે અમારે 5 રૂપિયા વધે તો અમારું સારું રહે। એમાં કે ગેસ ઓઇલ એટલે ગેસ ઓઇલનો ભાવ ઓછો થઈ જાય તો અમારે એ જો ભાડું ચાલતું તો એના ભાડા પર જ અમે ચાલવાના છે એવું કશું નથી। પણ આમાં શું છે કે અમારે 5 રૂપિયાનો ભાવ વધારવા માંગે છે। અમે એટલા માટે આજે બટાટ 4 રસ્તામાં હડતાલ કરેલી છે। બિલકુલ જે હિસાબે આ રિક્ષા ચાલકો છે જે કહી રહ્યા છે કે જે સીએનજી ગેસની ભાવ વધી ગઈ છે, ઓઇલની ભાવ વધી ગઈ પણ ભાડુમાં વધારો નથી, ભાડુનો વધારો નહીં થાય ત્યાર સુધી અમે હડતાલ પર છું। ખાસ કરીને આ જ વિસ્તાર છે જે બટાટ 4 રસ્તાથી વેસુ તરફ જતો હોય, વિહાર તરફ જતો હોય કે વીવીઆઈપી વિસ્તાર તરફ જતો હોય તે હાલ અહીંયા બટાટ 4 રસ્તા પર જે રિક્ષા ચાલકો છે જે રિક્ષામાં જઈ રહ્યા સવારી એને ઉતારીને વિરોધ કરી રહ્યા છે કે જો અમને ભાડું વધારે નહીં મળે તો અમે હડતાલ આવી રીતે યથાવત રાખશું। દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત।